પણ મને એકલી સ્ટાઇલ ઓલ્ડ થઈ ગઈ છે એટલે મને નથી ગમતી, હું આ રાખીશ. સિમ્પલ, 2 પેકેજમાં બધું આવી જાય ને 100% સેપરેટ. આ એપ છે, નીચેથી ગ્રેડલ. ગ્રેડલ મીન્સ બિલ્ડ સિસ્ટમ. એમાં બહુ સમજી વિચારીને હળી કરવી, ત્યાં સુધી ના કરવી, જો ખબર ના પડે તો. ઓકે, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ મેનિફેસ્ટ ફાઇલ. આઈ થિંક સિલેબસ આવ્યો એટલે મેનિફેસ્ટ ફાઇલનો યુઝ તો બધાને ખ્યાલ જ છે, તો ટાઈમ ઓછો બગાડી કે કહેતો હતો. ઓકે, થોડુંક સ્પીડમાં લેતા જઈએ. મેનિફેસ્ટ મીન્સ લાઈક એઝ વેબ કન્ફિગ ફાઇલ ઇન વેબસાઇટ. વેબસાઇટમાં જે વેબ કન્ફિગ ફાઇલ હોય છે 100% કન્ફિગરેશન ઓફ અવર એપ્લિકેશન. જે આમાં કન્ફિગર કરશો એ બધું વર્ક કરશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ મારી એપમાં કેમેરાનો યુઝ કરવો છે, તો હું કોડિંગ કરું એટલે યુઝ ના કરી શકું. હું જાવામાં કોડિંગ કરી નાખું ને એક ટૂલ મૂકી દઉં, યુઝ ના કરી શકું. એના માટે મારે શું કરવું પડે? મેનિફેસ્ટમાં એની પરમિશન લેવી પડે. મેનિફેસ્ટમાં એક લાઈન લખવી પડે, પરમિશન, નેમ અને પછી એ પેકેજ. જો હું એ લાઈન લખું એટલે શું થાય? જ્યારે એપ ઇન્સ્ટોલ થાય ત્યારે એ યુઝરને પૂછશે કેમેરાની પરમિશન આપો તો આ ચાલશે. એટલે આ ઇનબિલ્ટ કોઈ પણ સિસ્ટમ યુઝ કરવી હોય, કેમેરા, ફોન, SMS, એનીથિંગ, ઇન્ટરનેટ, તો એની પરમિશનની લાઈન પહેલા ક્યાં લખવી પડશે? મેનિફેસ્ટની અંદર. સપોઝ આપને નથી ખબર કેમ લખવી, શું લખવી, તો આપણી પાસે શું અવેલેબલ છે? આપણા મોટા ભાઈ. આને ગુરુ કહેવાય, મોટા ભાઈ કહેવાય. શું કામ? હકીકત જોવા જાવ તો આપણા માટે તો આ ભગવાન કહી દેવાય, કારણ કે આપણે ટોટલ વસ્તુ મળે. જો આપને કોડિંગ યાદ ના આવતું હોય, ભગવાનને પ્રાર્થના કરજો, કોડ નહીં કરતી, ગૂગલ કરી દેશ. ઇન્ટરનેટ પરમિશન ઇન એન્ડ્રોઇડ. હાઉ ટુ એડ મેનિફેસ્ટ પરમિશન ટુ એન્ડ્રોઇડ એપ્લિકેશન. જે ના આવડતું આપણે કોપી જ કરવું છે, પણ એટલીસ્ટ એક ખ્યાલ હોવું જોઈએ કે મને 4 એક્ઝામ્પલ મળ્યા, વિચ વન ઇઝ બેટર. નહીતર શું થાય? પેલું મળ્યું મૂક્યું, ના ચાલ્યું. બીજું મળ્યું મૂક્યું, ટાઈમ આપણો વહી જશે, બીજું કઈ નહીં થાય. જો આ ટાઈપની એરર આવે, સોકેટ એક્સેપ્શન પરમિશન ડિનાઇડ. સપોઝ પરમિશન તમે નથી લખી મેનિફેસ્ટમાં, કોડિંગ કરી નાખ્યું, વેબ સર્વિસ કોલ કરી, તો એરર આવશે. તમારે ખાલી આ એક લાઈન લખવાની, યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ નેમ android.permission.internet. કઈ જગ્યાએ લખવાની છે? મેનિફેસ્ટમાં, અહીંયા એપ્લિકેશનની ઉપર. રેડી? અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે કારણ વગર કચરો એડ નથી કરતો. કોઈ પણ પરમિશન લખ, ખાલી ગૂગલમાં એટલું જ લખવાનું, આ પરમિશન જોઈ, આપણી લાઈન મળી જાય, આપણે મૂકી દેવાની. પણ એક્ઝામ માટે તૈયારી કરી લેવી. 2-3 વખત જાતે ટાઈપ કરીએ તો યાદ રહી જાય. ધેન manifest package name. This is the required library file of XML. એ XML નો જે કન્ફિગરેશન ફાઇલ પાથ આપે દે છે એનો આપણે કઈ મતલબ નથી. પેકેજ com.matrimony. આ એપ્લિકેશનનો પેકેજ સેટ થઈ ગયો. જે આપણે પેકેજ ક્રિએટ કર્યું સેટ થઈ ગયું. એટલે શું થાય? હવે જે કંઈ આવશે બધું આ પેકેજની અંદર. નાવ એપ્લિકેશન કન્ફિગરેશન. એક્ટિવિટી વાઇઝ કન્ફિગરેશન એ આવશે, એપ્લિકેશન વાઇઝ એ આવશે. અહીંયા જે આપશો એ એપ્લિકેશન વાઇઝ કન્ફિગરેશન મીન્સ કમ્પ્લીટ એપ્લિકેશન એપ્લાય થાય. સપોઝ તમને ખ્યાલ હોય તો આપણે વેબસાઇટમાં માસ્ટર પેજ બનાવીએ કે માસ્ટર થીમ બનાવી હોય તો એ બધા કન્ટેન્ટ કે ચાઇલ્ડમાં એપ્લાય થઈ જાય ઓટોમેટિક. હેડર ને ફૂટર ડિઝાઇન કરી નાખીએ તો બધા પેજમાં આવી જાય. સેમ એઝ હિયર અલાઉ બેકઅપ ટ્રુ, જરૂર પડી લઈ શકાય. આઇકોન મિપમેપ આઈસી લોન્ચર. હવે એના માટે આઈસી લોન્ચર મીન્સ ખ્યાલ છે? તમે એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અને મેનુમાં જે આઇકોન દેખાય તે લોગો. આઈસી લોન્ચર મીન્સ તમારે એપ લોન્ચ કરવી હોય તમે શું કરો? આઇકોન ટચ કરશો ને તો એ આપણું લોન્ચર બને. હવે એના માટે બાય ડિફોલ્ટ અત્યારે કયો છે અહીં બતાવે છે, દેખાય છે? આપને આ ગમતો નથી કારણ કે આપણે એપમાં આ રાખી સારું ના લાગે ને, આપણો પોતાનો આઇકોન હોવો જોઈએ. તો શું કરશું કે આઇકોન ગોતવો પડશે ને. ઓકે, એપનો કલર કેવો રાખશો? જોઈ લઈએ, કલર ફાઇલ આવશે એટલે આપણે કલર. ઓકે, આપણે ચેન્જ બધા 1 by 1 પછી કરશું. પેલા આપણે કન્ફિગરેશન સમજી લે કે જોડે જોડે ચેન્જ કરતા જવા.
કારણ કે સ્ટ્રક્ચર સમજવામાં થોડીક વાર લાગશે, પાછું ભૂલાઈ જશે કઈ ફાઇલ કઈ હતી. ઓકે, હવે અહીંયા આઇકોન ચેન્જ કરવો, આ વેબસાઇટ એક યાદ રાખી લેવી, આની ઉપર બહુ સારા સારા આઇકોન આવે છે અને હું બધા યુઝ કરું છું. flaticon.com, જેવા જોઈએ એવા બધા મોસ્ટ ઓફ આઇકોન મળે અને 100% ફ્રી છે, એટલે આપણા માટે સુટેબલ છે. હવે અત્યારે આપણે એમ લખીએ મેટ્રીમોની, તો કદાચ નો પણ હોય, કારણ કે એનો સ્પેસિફિક આઇકોન ના બનાવ્યો એ લોકો. આઇકોન નેમ આપીને સર્ચ આપી દો, નીચે કઈ હશે તો બતાવશે, નહીં તો કહી દેશે કે આવું કઈ મળતું. થોડુંક નેટને લઈને આપણે આપણું વર્ક સ્લો રાખવું પડશે. ઓકે, હવે આ મીપ મેપ છે, અહીંયા મીપ મેપ, એ મીપ મેપ ક્યાં છે? ફોલ્ડર જ છે. આમાંથી તમારે કોઈ પણ ફોલ્ડર એક્સેસ કરવું હોય તો આગળ @ લગાડી દેવાનું. ડ્રોએબલ, લેઆઉટ, મીપ મેપ, વેલ્યુઝ, કઈ પણ યુઝ કરવું આગળ શું લગાડી દેવાનું? મીપ. પણ વેલ્યુઝ છે એમાં મીપ મેપ નો લગાડલા, @ નો લગાડતા, કારણ કે એની અંદર જે ફાઇલ છે એની આગળ @ લગાડવાનું. જો ડ્રોએબલમાં @ ડ્રોએબલ પછી ફાઇલ જરૂર પડશે એટલે આપણે હમણાં આપશું. એ જ રીતે લેઆઉટ, મીપ મેપ, પણ વેલ્યુઝમાં શું કરવાનું? કલર આપો તો @ કલર / કલર ને. મળ્યું નથી આને, કામ નથી કર્યું કઈ આપણું. જો ના મળે ને એટલે બાય ડિફોલ્ટ એની માં જે હશે ઢગલો કરી દેશે. You might be interested in some of these icons. You search for Metrimin does not match any icon. હવે આમાંથી અત્યારે કોઈ સુટેબલ ટેમ્પરરી લઈ લઈએ, કારણ કે અત્યારે આપણે 100% ફિક્સ કરવા જઈએ તો 2 દિવસમાં એપ નો બને, કારણ કે તો આઇકોન સર્ચ કરવા માટે પછી 2-3 કલાક દેવી પડે, એટલો ટાઈમ અત્યારે નથી. આપણે આમાંથી કોઈ પણ એક અત્યારે સિલેક્ટ કરી લઈએ રેન્ડમલી. આવો નથી લેવાનું. ચલો અત્યારે આ લઈ લઈએ ટેમ્પરરી. રેડી? અહીં ક્લિક કરો. સુટેબલ નથી પણ લેવો પડશે, બીજો ઓપ્શન નથી. ઓકે, હવે સેકન્ડ થિંગ, જ્યારે એપ ક્રિએટ કરશો ને ત્યારે બાય ડિફોલ્ટ આ 3 કલર આવી જશે: કલર પ્રાઇમરી ડાર્ક, કલર એસેન્ટ. આ 3 કલરના કલર કોડ ચેન્જ કરવાની 100% છૂટ, નેમ ચેન્જ નહીં કરવાની, કારણ કે ઇન્ટરનલ સિસ્ટમ એનો યુઝ કરે છે. તમે નેમ ચેન્જ કરશો એટલે તમારી એપના લુક આખું ચેન્જ થઈ જશે. અત્યારે મેં કાંઈ એક લાઈન નો ચેન્જ નથી કર્યો, અત્યારે એમનેમ રન કરો ને તો એટલી એપ આવશે. આપણે જોઈ લઈએ કેટલું આવે. ઉપર અહીંથી રન આપશો એટલે ડાયરેક્ટ ઇમ્યુલેટર થોડુંક સ્લો ચાલશે, અને મોબાઈલમાં રન કરીશ તો હું તમને અહીંથી બતાવી નહીં શકું. એના માટે થોડું સ્લો ઓછી મેમરી વાળું હોય ને ક્રિએટ કરી લેવું. નેક્સસ X સ્ટાર્ટિંગ એવીડી. આ થોડોક ટાઈમ લે તો આપણે કલરનું ડિસ્ક્રિપ્શન લઈ લઈએ. જો મલ્ટિપલ વર્ક થતું છે, એક બાજુ પ્રોસેસ થતી, એક બાજુ વર્ક થતું, એટલે થોડીક વાર ધ્યાન આમ ગયું એટલે ઠેકી જશે. અમુક ઠેકી જાય ને અમુક ડાયરેક્ટ પડી જાય, એટલે ધ્યાન રાખવું. કલર પ્રાઇમરી ડાર્ક અને કલર એસેન્ટ, ક્યાં કેનો શું યુઝ થાય આપણે આવશે. જે એક્શન બાર આવશે, એક્શન બાર ખ્યાલ હોય તો ભલે, નહીં તમને બતાવું, ત્યાં કલર પ્રાઇમરી આવશે. એક્શન બારની ઉપર સ્ટેટસ બારમાં આવશે, અને એસન્ટ છે એ તમે જ્યાં ક્લિક કરશો ને ફોકસ થશે ને ત્યાં આવશે. એટલે 3 કલરના નેમ ચેન્જ કરી નાખો તો એને મળે ને બધું થઈ જાય બ્લેક. આ રન થાય છે, થોડોક ટાઈમ લાગશે, સ્લો છે, એટલે આપણે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે, વેઇટ કરવાની. સેકન્ડ થિંગ, મોબાઈલમાં 2GB રેમ હોય તો વહેલી તકે, લેપટોપમાં 2GB રેમ હોય તો વહેલી તકે 4GB કરી લેવી, ડેવલપમેન્ટ કરવું હોય. મિનિમમ રિક્વાયરમેન્ટ 4GB હોય તો બને ત્યાં સુધી મોબાઈલમાં રન કરવું. ઇમ્યુલેટરમાં રન કરશો ટાઈમ એમાં આવી જશે. આમાં તમે જોવો તો વાર લાગે છે મારે 8GB તો એટલી વાર લાગે.
કારણ મારે બીજા લોડ વધારે છે એટલે સ્લો પડ્યું છે, પણ 8 GB હોય તો વધારે વર્ક મજા આવશે. 4 GB સફિશિયન્ટ છે, પ્રોબ્લેમ નથી. 2 GB માં તો કામ કરતા જ નહીં. ઓકે, નાઉ સપોઝ કોઈ કલર ડિફાઇન કરવો હોય તો શું કરવાનું? આપને સારી રીતે આવડે. શું આવડે આપને? કોપી અને પેસ્ટ. આમાં આપણી એક માસ્ટરી હોવી જોઈએ. અત્યારે મારે કલર આપવો છે વ્હાઈટ. અંદર જરૂર પડશે ને અંદર કે નહીં પડે? વ્હાઈટ નો કલર કોડ ખબર છે? લગભગ આવો હોવો જોઈએ. જો અહીં બતાવે દેખાય. મને 2 જ કલર કોડ યાદ છે, બ્લેક અને વ્હાઈટ. મેં કીધું નહીં હું સારો ડિઝાઇનર નથી એમ. હવે પાછું સર્ચ કરવું પડશે. શું? એક્સ કલર કોડ. આપણે જે સારી વેબસાઇટ હોય ને એ આપણે ઉઠાવી, બધી ના ઉઠાવી લઈએ. અહીંયા કલર કોડ બધે આપેલા છે, તમારે કયો શેડ લેવો છે. આપણે આ કલર કોડ યુઝ કરવાનો, એક્સ કલર કોડ. આમાં વધારે સારી રીતે આપેલ છે. ક્લિક કરશો તો શેડ ચેન્જ કરી શકશો. કયો કલર રાખીએ? આ રાખવો છે ઓરેન્જ. ખ્યાલ આવ્યો? એમને ખ્યાલ આવ્યો કે જે એપ હું બનાવીશ મારી જ સામે 50 કે 60 સ્ટુડન્ટ એમ કહેશે કે આ સુટેબલ નથી. 50-60% પબ્લિક એમ કહેશે. એટલે એના માટે મેં ડાયરેક્ટ ઓરેન્જ લીધો, ના પાડી ને. પણ હવે હું કલર કઈ રીતે સિલેક્ટ કરી જોજો. જનરલી મેરેજમાં આપણે જે ઇન્વિટેશન કાર્ડ હોય એનો કલર કયો યુઝ થાય? તો આપણે મેટ્રિમોની એપ છે એમાં વધારે ડિઝાઇન કયો કલર લેવો પડે? કોને ગમે ને કેને નહીં ઇમ્પોર્ટન્ટ નથી, વર્ક કેના માટે. હવે રેડ નો શેડ એવો સિલેક્ટ કરો કે કોઈને આખું ખેંચાય નહીં. આ ઇમ્પોર્ટન્ટ. એપને મારે વધારે વાર સામે રાખવી હોય તો મને બળતરા ના થાય, કારણ કે આખું બળતરા કરવા માટે શું થાય? ઓબ્વિયસ મૂકી દેવાના. એટલે કલર કોડ જે સિલેક્ટ કરો એ રીતનો સિલેક્ટ કરવાનો કે થોડો શેડ એ રીતનો હોય. હવે આ અત્યારે જે કલર કોડ છે આ થોડોક વધારે આખું ખેંચો મને અહીંથી દેખાય છે, તો આપણે આ સાઈડ વહી જઈએ. પેલા આ લઈએ, એનો કલર કોડ આવી ગયો. B41F1F. સારું ન લાગે તમે બનાવવામાં ચેન્જ કરી નાખજો. અત્યારે મને લઈ લેવા દઈએ. રેડી? અને એક જોઈએ છે આપણે ડાર્ક. હજી વધારે ડાર્ક જોઈએ એટલે અમુક વસ્તુ યાદ રાખવામાં ખોટી મેમરી વેસ્ટ કરવી એના કરતા બેટર છે કે એને સર્ચ કરતા શીખી જાય. આ વધારે ડાર્ક લઈ લઈએ, નહીં ગમે પછી બદલાવી નાખશું. આ રેડી? અહીંયા હવે કલર એસેન્ટ, જ્યાં કર્સર નું ફોકસ હોય ત્યાં કેવો ડિસ્પ્લે કરવો એ આપણે જેવો રાખવો એવો રાખી શકાય. તમને સુટેબલ લાગે એ. હું અત્યારે મને બાય ડિફોલ્ટ એક કોડ યાદ છે એ રાખી દઉં. રેડી? 3 કલર ડિફાઇન કરી દીધા. બાકી જેટલા કલર જરૂર પડે ક્યાંય આખી એપમાં કલર કોડ લખવાનો નહીં. કલર ફાઇલ મીન્સ વન ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ ફાઇલ. હવે મેં આખી એપ બનાવી નાખી. બધા ઉપર જે સ્ક્રીન આવશે બધી એક્શન બારમાં રેડ કલર આવવાનો. હવે મારો ક્લાયન્ટ એમ કે મને આ રેડ નથી ગમતો, તો મારે કેટલી જગ્યાએ ચેન્જ કરવો પડે? એક જ જગ્યાએ. પણ જો મેં બધી સ્ક્રીનમાં આપ્યું હોય તો અલગ અલગ. હવે મારે શું કરવાનું? જ્યાં કલર કોડની જરૂર પડે ત્યાં @કલર પ્રાઇમરી. હવે કલર પ્રાઇમરીમાં જે કલર હશે એ ઓટોમેટિક એપ્લાય થઈ જશે. તો મારે ચેન્જ ખાલી કેટલા રહે? ઓનલી વન. સો કલર ફાઇલ ઇઝ વન ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ ફાઇલ. નાવ સિમ્યુલેટર ચાલુ થઈ ગયું છે. એકય લાઈન નું કોડ કર્યા વગર એટલું આવે બાય ડિફોલ્ટ.
This blue file matrimony means it is called as action bar. આ આપણું એક્શન બાર. કઈ પણ એપ્લિકેશન રિલેટેડ એક્શન સેટ કરવી હોય તો અહીં કરી શકાય, કે કદાચ 2 દિવસમાં કવર થશે તો લેશું, નહીતર એક્શન બાર નું પદ તમે ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ કરી શકો. ધીસ વન ઇઝ સ્ટેટસ બાર. ત્યાં આપણા એટલે કલર ડાર્ક છે અહીંયા આવશે, એના થોડોક લાઇટ છે અહીંયા, અને આથી ટેક્સ અત્યારે આપણે કઈ ડિઝાઇન નથી કરી એટલે એટલું આવશે. રેડી? આ ત્રણેય કલર ચેન્જ થઈ ગયા, પાછા મેનિફેસ્ટમાં આવી જઈએ. અને હવે સેકન્ડ થિંગ એ બતાવી દો કે આ એપ આપણે રન કરી ને ઇમ્યુલેટરમાં, મેનુ 100% મોબાઈલની જેમ જ વર્ક કરશે ઇમ્યુલેટર, ખાલી ફોન નહીં થાય એમાંથી. આપણે જે મેટ્રીમોની કરી અને એનો જે લોન્ચર આઇકન હતો એ આવી ગયો. અહીંથી ક્લિક કરો પાછી આપણી એપ જ આવી ગઈ. આ બધું બાય ડિફોલ્ટ છે. આપણે આનું કાંઈ એક લાઈનનો ચેન્જ નથી કરતો, કારણ કે એને ખબર છે કે યુઝર બહુ ઇન્ટેલિજન્ટ આવે છે એટલે એટલું આપણે બાય ડિફોલ્ટ આપી દઈએ. એટલે હવે આપણે જે કરવાની છે આપણી ઇન્ટેલિજન્સ એવા આગળ યુઝ કરવાની છે, આપણે સિમ્પલ કન્ફિગરેશનમાં ક્યાંય યુઝ કરવાની નથી. ઓકે, નાવ કલર ફાઇલ, ધેન લોન્ચર આઇકોન ચેન્જ કરી નાખીએ. હવે આપણે આઇકોન ચેન્જ કરવો હોય તો હવે એપમાં રેડ કલર યુઝ કરતા હોય તો લોન્ચર આઇકોન રેડ